तो नमस्कार दर्शक मित्रों, आज तारीख 18 ऑगस्ट 2026 અને વાર થયો છે મંગળવાર। તો જાણીશું મિત્રો આજના તાજા અને નવા હવામાન સમાચાર, જેમાં આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, આગામી દિવસોની અંદર શું મોટા ફેરફાર જોવા મળી શકે છે, સાથે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને જરૂરથી અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિસ્તારોની અંદર આજનું વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જણાવજો। ગુજરાત પર વરસાદનો નવો રાઉન્ડ શરૂ કરવા માટે એકસાથે 6 સિસ્ટમો કામ લાગી ગઈ છે। હવે આગામી 24 કલાકમાં કયા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે તેના ઉપર એક નજર કરીશું, જેમાં ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી ચોમાસું સક્રિય થવાના એંધાણ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળોએ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ, જ્યારે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે પણ આજે ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદને લઈને આગાહી કરી છે, જે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, જ્યારે ઉત્તર અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમી બંગાળ, ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર સર્જાયેલું ડિપ્રેશન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીમાં સક્રિય આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ગંગાના મેદાની પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર પરથી પસાર થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ ઉપરાંત વધુમાં માહિતી મેળવીએ તો દરિયાની સપાટી પર મોન્સૂન ટ્રફ સેન્ટ્રલ રાજસ્થાન પર 3.1 થી લઈને 4.5 કિલોમીટરે ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સિયર ઝોન અને પશ્ચિમ મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ હજુ યથાવત છે। આ સાથે વધુમાં જાણીએ તો હાલમાં નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગુજરાત પર વરસાદના આગમનની શક્યતાઓ વધુ મજબૂત કરી રહ્યા છે। આજે મિત્રો આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ઘણા સ્થળોએ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અંકલેશ્વર તેમજ અમદાવાદ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગઈકાલે પણ મિત્રો અમારા મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો, જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડના ઘણા સ્થળોએ, જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ હોય, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં તેમજ દીવમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કચ્છના છૂટાછવાયા વિસ્તારો છે, જેવા કે જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। બંગાળની ખાડીમાં 4 દિવસના સમયગાળામાં બીજું ડિપ્રેશન સર્જાયું છે। હાલ આ ડિપ્રેશન પશ્ચિમ બંગાળમાં સક્રિય છે અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ પણ વધી રહ્યું છે। જો કે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ ઓછી હોવાનું હવામાનની સ્થિતિ પ્રમાણે જણાઈ રહ્યું છે। તેમ છતાં ગુજરાતમાં આગામી દિવસોની અંદર વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ છે। જો સિસ્ટમની મિત્રો દિશા છે જે પલટાઈ જાય અને ગુજરાત પર આવે તો ગુજરાતની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, પરંતુ અત્યારે તે નક્કી ન કરી શકાય। આ સાથે વધુમાં જાણીએ તો આગાહી મુજબ 23 ઓગસ્ટ સુધી ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ હળવો વરસાદ પડી શકે છે, એટલે આગામી રવિવાર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ છે। ડિપ્રેશન ગુજરાત તરફ સીધી અસર કરે તેવી શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે, પરંતુ તેની આસપાસની હવામાન પ્રણાલીઓ અને ગુજરાત નજીક સક્રિય સિસ્ટમોના કારણે વરસાદ ચાલુ જોવા મળી શકે છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી પણ જાણીશું કે આજે ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે। તેમાં મિત્રો સેટેલાઇટ ઇમેજ ઉપર તમે જોઈ શકો છો કે પ્રયાગરાજ લાગુના વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, એટલે કે આ ભાગોની અંદર મિત્રો અત્યારે હાલ ભારે વરસાદની શક્યતાઓ છે। નાગપુર લાગુના વિસ્તારોથી લઈને આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। વહેલી સવારથી જ મિત્રો ગુજરાતની અંદર ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ સર્જાયો છે, એટલે કે આજે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે, પરંતુ છૂટાછવાયા સ્થળોએ જ્યારે વાદળો આવે ત્યારે વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હાલ તો તડકાનો માહોલ છે, પરંતુ અમુક સમયે મિત્રો વરસાદી ઝાપટા છે એ જોવા મળી શકે છે। આખા દિવસ દરમિયાન મિત્રો ઘણા ભાગોની અંદર આજે વાતાવરણ સૂકું જોવા મળવાનું છે। ખાસ કરીને કચ્છ લાગુના જે વિસ્તારો છે
તેમાં મિત્રો વાદળછાયું વાતાવરણ છે જે બતાવવામાં આવી રહ્યું છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે આ નલિયા લાગુના વિસ્તારો છે તેમાં મિત્રો સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। જૂનાગઢ લાગુના વિસ્તારોથી લઈને પોરબંદર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે। મોરબી લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળવાનું છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ભેજ આ તમામ ભાગોની અંદર અસર કરતો જોવા મળી રહ્યો છે, જેના લઈને દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની છે જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। મોરાલી લાગુના વિસ્તારોથી લઈને વાપી લાગુના વિસ્તારો છે, ચિયોલ લાગુના વિસ્તારો છે, વલસાડ તેમજ ખેરગામ, ચીખલી લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। પેટ લાગુના વિસ્તારો, ખાડોલી લાગુના વિસ્તારો તેમજ સાપુતારા આહવા લાગુના વિસ્તારો, સુબીર, ડોલવણ લાગુના વિસ્તારોથી લઈને નવસારી, આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો નવસારી, દમસ લાગુના વિસ્તારોથી લઈને સુરત, કીમ લાગુના વિસ્તારો છે, માંડવી લાગુના વિસ્તારો, વ્યારા લાગુના વિસ્તારોથી લઈને વલોડ લાગુના વિસ્તારો છે, આ સાથે તેના આસપાસના વિસ્તારો છે, નવાપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। આ સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પણ ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે અમુક સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે, જેના લઈને વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। બાયડના વિસ્તારોથી લઈને ગાંધીનગર, અમદાવાદ, કપડવંજ, કઠલાલ, તેના આસપાસના વિસ્તારો છે, નડિયાદ, બાલાસિનોર લાગુના વિસ્તારોથી લઈને આ તમામ ભાગોની અંદર અમુક સમયે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। અમુક સમયે તડકાનો પણ માહોલ સર્જાઈ શકે છે। બાકી મિત્રો અત્યારે હાલ તમારા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે કે વરસાદ છે અમને કોમેન્ટમાં જણાવજો। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે 19 તારીખ દરમિયાન હવે કેવું વાતાવરણ જોવા મળવાનું છે, જેમાં પણ મિત્રો ઘણા ભાગોની અંદર તડકાનો માહોલ સર્જાતો જોવા મળી શકે છે, તો અમુક સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતાઓ રહેલી છે। સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। તો 20 તારીખ દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેના ઉપર પણ એક નજર કરીશું, જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 20 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। આ બાજુ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના લાગુના જે વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। 20 તારીખ દરમિયાન મહેસાણા લાગુના વિસ્તારોથી લઈને પાટણ, પાલનપુર, આબુ રોડ, ઈડર, આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। થરાદ, રણપુર લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। આ સાથે વિરગામ લાગુના વિસ્તારો છે, ધાંગધ્રા, ગાંધીનગર, અમદાવાદ, બાયડ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, તેના આસપાસના વિસ્તારોની અંદર 20 તારીખ દરમિયાન સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, લુણાવાડા, બાયડ, ડેમઈ, માલપુર લાગુના વિસ્તારો છે, સંતરામપુર લાગુના વિસ્તારો છે, મોરા, આ તમામ ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો સિસ્ટમની વાત કરીએ તો 20 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે આ ભાગોની અંદર જે સિસ્ટમ છે જે ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે। અને આ સિસ્ટમની જો દિશા બદલાય અને ગુજરાત તરફ આવે તો ઘણા ભાગોની અંદર મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી શકે છે। બાકી મિત્રો અત્યારે હાલ તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ આવીને ઉપર તરફ ખેંચાતી જોવા મળવાની છે, જેના લઈને ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી, પરંતુ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। અહીં મિત્રો 27 થી 28 તારીખ દરમિયાન આ સિસ્ટમ મિત્રો વિખરાઈ ગયેલી જોવા મળી રહી છે, જેના લઈને આ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવો વરસાદ જોવા મળી શકે છે અને ગુજરાત પર આની ખાસ કોઈ મોટી અસર જોવા મળી શકશે નહીં, પરંતુ સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે। 1 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે આ ભાગોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર જો નવી સિસ્ટમ બને તો આગામી દિવસોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। અત્યારે હાલ તો ગુજરાતના અમુક ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્યથી મધ્યમ અને હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ગઈકાલથી જ મઘા નક્ષત્રનો પ્રારંભ થયો છે અને મઘા નક્ષત્રની અંદર મિત્રો વરસાદ પડે
તો ખેતી માટે પાણી ખૂબ જ ઉપયોગી માનવામાં આવતું હોય છે।